વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં ગરમીનો પારો ઉચકાશે તેવું જણાવ્યું। મધ્ય ગુજરાતમાં 41 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે। સુરતના ભાગોમાં 40 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા છે। 20 એપ્રિલથી ગરમીમાં વધારો જોવા મળશે। 29 માર્ચથી એપ્રિલની શરૂઆતમાં ગરમીનું જોર પણ વધશે। 26 એપ્રિલથી કેટલાક ભાગોમાં 44 ડિગ્રીએ તાપમાન પહોંચશે। ઉત્તર ગુજરાતમાં 40 ડિગ્રી તાપમાન રહેશે તેવી પણ આગાહી કરાઈ છે। એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવે તેવી પણ શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે। રાજ્યના કેટલાક ભાગો કે જ્યાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી સમયમાં ગરમીનો પારો વધશે તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। એટલું જ નહીં, કમોસમી વરસાદની આગાહી પણ તેમના દ્વારા કરવામાં આવી છે। માવઠાનું સંકટ ફરી એક વખત રાજ્ય પર તોડાઈ રહ્યું છે। તો એપ્રિલ મહિનામાં માવઠું વરસી શકે છે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ અત્યારે ગરમીનો પારો પણ વધી રહ્યો છે। મધ્ય ગુજરાતમાં 41 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે તેવું તેમણે જણાવ્યું છે। આ સિવાય સુરતના ભાગોમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા।